Good morning students, myself Yunus Meda and today we discuss the part 2 of the unit number 3rd and interview with the Arun Krishnamurthy. Dear students, I have uploaded the first video of the lesson or an interview with Arun Krishnamurthy. I have already discussed the activity, the full form of NGO and EFI, then lab job at Google. Okay, once again we check full form of the NGO, non-government organization, and EFI, Environmentalist Foundation of India. When Arun was 17 years old, he has founded EFI, an Environmentalist Foundation of India. Now right now we are talking about the next question. This is the lesson of Arun Krishnamurthy, and the lesson is the unit is reported in a speech of direct or indirect. So here an interviewer and interviewee both are present and asked one by one the questions, and Arun was giving the reply of particular questions. So listen and open the textbook, page number 30 and see the questions. What kind of garbage do people throw into water bodies? How do you deal with the removal of this garbage when you clean the water bodies? Now the questions was spoken by interviewer and he said that what kind of garbage do people throw into water bodies? એટલે કહે છે કે વોટર બોડીઝની અંદર એટલે કે ભરાયેલા પાણી જે હોય છે જળાશયની અંદર તેમાં કેવા પ્રકારનો કચરો નાખવામાં આવે છે. હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડીઝ? જો તમે એક વખત તળાવને સાફ કરી નાખો, એક વખત વોટર બોડીઝને તમે સાફ કરી નાખો અને ફરીથી એમાં કોઈ કચરો નાખે તો તમે કેવું ફીલ કરો છો, એની સાથે કેવી રીતના ડીલ કરી શકો છો? તો એનો આન્સર આપે છે અરુણ વોઝ ગિવિંગ ધ આન્સર. હી સેડ ધેટ એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ. એ કહે છે કે એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ અ ટોર્ન આઉટ સ્લીપર. એ કહે છે કે એક ડાયપરથી લઈને ડાયપર એટલે બાળોથી કહીશું આપણે, એક ડાયપરથી લઈને તૂટેલા સ્લીપર સુધીની દરેક વસ્તુ આપણને તળાવની અંદર જોવા મળે છે. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ. આપણે બધું જ આપણા તળાવની અંદર શોધી શકીએ છીએ. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ, અને આ અમને બહુ ખલેલ પહોંચાડે છે. બિકોઝ કારણ કે ઇટ ઇઝ ધ વોટર, તે પાણી છે, એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ, અને પાણી એ જીવનનો મુખ્ય આધાર છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીઝ વોટર બોડીઝ? તો શા માટે આપણે આવા જે પાણી ભરેલા જળાશયો છે તેની કાળજી નથી રાખતા? વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ, અને આપણે આવા પ્રકારના ગાર્બેજનો ઉપયોગ લેન્ડફિલ કરવા માટે ઉપયોગ કરીએ છીએ. લેન્ડફિલ એટલે આપણે જમીનનું જે ખાડા પૂરવા માટે આપણે કરતા હોઈએ છીએ એ પ્રમાણે આપણે ગાર્બેજનો ઉપયોગ કરીએ છીએ. Sorry students, listen. This is so disturbing because it is water and water is the basis of life. How can we not care for these water bodies? We use this garbage for landfill with a no or minimal exposure to the outside environment. એટલે કહે છે કે આવા પ્રકારનો જે કચરો હોય છે એને કાં તો આપણે લેન્ડફિલમાં નાખવો જોઈએ, આમ ઓપન સ્પેસની અંદર, કાં તો એ આઉટસાઇડ એરિયાની અંદર એને ઠાલવવો જોઈએ જેથી પર્યાવરણને પ્રદૂષિત ના કરે. બટ વી પીપલ ઓલવેઝ થ્રો ધ ગાર્બેજ ઇન વોટર બોડીઝ, મીન્સ લેક, રિવર્સ એક્સેટ્રા. ઇટ ઇઝ નોટ ગુડ ફોર ધ હ્યુમન બિંગ ઓલ્સો એન્ડ ધ એન્વાયરમેન્ટ ઓલ્સો. આપણે આવા પ્રકારના કચરાને ડિસ્પોઝ કરવો જોઈએ ખુલ્લી જગ્યામાં, કાં તો પછી એને સળગાવી દેવું જોઈએ ઓપન સ્પેસની અંદર જેથી એ પર્યાવરણને નુકસાન ન કરે. Okay, but we people throw the garbage in open area or open water bodies like a lake or rivers. So that's why it causes a reason for the environment. Listen, we ensure that the lake area and water holding are free of garbage. આપણે ખાતરી અપાઈએ છીએ, અહીંયા કહે છે કે we ensure that, આપણે ખાતરી અપાઈએ છીએ the lake area and water holding are free of garbage so that bird, frogs and snakes can live in a peace. જો આપણે એવી ખાતરી અપાઈએ કે પાણી ભરાયેલી જગ્યા કે પછી તળાવના જે સ્થાન છે તે ખરેખર કચરા વગરના હોય
કચરાથી મુક્ત હોય તો તેમાં આ જે પક્ષીઓ, દેડકા અને આ જે સાપ છે એ લોકો શાંતિથી જિંદગી જીવશે, શાંતિથી તેમનું જીવન જીવશે. નેક્સ્ટ ક્વેશ્ચન ટુ અરુણ. હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક? કેટલા દિવસ લાગે જો તમને એક મોટું તળાવ સાફ કરવાનું હોય તો? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફટી? શું તમે કોઈ એવા ખાસ પ્રકારના હથિયાર એટલે કે ઓજાર યુઝ કરો છો સેફટી માટે અને સફાઈ માટે, એટલે કે સુરક્ષા અને સફાઈ માટે શું તમે કોઈ ખાસ પ્રકારના ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરો છો? સી ધ આન્સર ઓફ અરુણ. Depending on the size of the lake and the amount of the garbage. It depends on the size of the lake. Okay, it depends on the size of the lake. આ તો કહે છે તળાવ કેટલું મોટું છે તેના કદ પર નિર્ભર છે. નાનકડું તળાવ હોય તો એકાદ દિવસમાં સાફ થઈ જાય, મોટું તળાવ હોય તો 5 દિવસ પણ લાગે ને 1 મહિનો પણ લાગે. So that's why Arun answer that depending on the size of the lake and the amount of garbage. અને એમાં કેટલા પ્રમાણમાં કચરો રહેલો છે એ પણ જોવું પડે. It can take anywhere between 5 days and 3 months to completely clean a lake. એ કહે છે કે લાગે તો વચ્ચે 5 દિવસમાં પણ પતી જાય, નહીં તો 3 મહિના પણ લાગી શકે જો એને સંપૂર્ણ રીતે સફાઈ કરવી હોય તો. વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ. અમારી પાસે ઓજાર છે જેવા કે રેક્સ એટલે કે દાંતી એન્ડ સ્પેડ એટલે કે પાવડી. અમારી પાસે દાંતી, પાવડી એટલે કે પાવડો એવા ઓજાર છે આ સફાઈ કરવા માટે. વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? તમે કેવા પ્રકારના પ્રોટેક્ટિવ ગિયર યુઝ કરો છો? પ્રોટેક્ટિવ ગિયર એટલે વિદ્યાર્થી મિત્રો સાર સરંજામ, આપણે જે સુરક્ષા માટે કહીએ છીએ ને સેફટી માટે, તેવા કેવા પ્રકારના તમે સુરક્ષા માટેના પ્રોટેક્ટિવ ગિયર તમે યુઝ કરો છો? એનો આન્સર અનુ આપે છે સી. કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? અને બીજો પણ પ્રશ્ન છે જોડે નાનો કે શું તમે આ જે સાફ કરવાની જે પદ્ધતિ ખરી એ તમે ટૂંકમાં વર્ણન કરી આપશો કે છે? એટલે એના આન્સરમાં અરુણ કહે છે વી વેર નોઝ માસ્ક. અમે નોઝ માસ્ક વાપરીએ છીએ. સેનિટરી ગ્લોવ્સ હાથના મોજા વાપરીએ છીએ. એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ અને દાંતી અને પાવડો પણ લઈએ છીએ. વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ જેનાથી અમે કચરાને એકઠો કરીએ છીએ એટલે કે ભેગો કરીએ છીએ. એન્ડ ડમ્પ ઇટ ઇન્ટુ કલેક્શન બકેટ અને તેનાથી અમે જે કલેક્શન બકેટ કરી જે ડોલ હોય છે એમાં અમે એને ઠાલવીએ છીએ. વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક અને જેને કચરાની ટ્રક સુધી લઈ જવામાં આવે છે. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી. અમે અહીંયા મશીનરી પણ વાપરીએ છીએ, હેવી મશીનરી પણ વાપરીએ છીએ જેવી કે લાઇક અર્થ મૂવર્સ એટલે કે જમીનમાં જે ધ્રુજારી કરીને કાદવ છૂટો કરવામાં આવે તે. એન્ડ પોકલેન પણ એક મશીનનું નામ છે. ટુ ડેસિલ ધ લેક જેથી આ જે તળાવને ઉજ્જડ બનાવી શકાય. એન્ડ ક્લિયર ધ વીડ્સ એટલે વિદ્યાર્થી મિત્રો ઘાસ. એન્ડ શ્રબ ડેટ આર હાર્મફુલ. તો આ જે ડેસિલનો ઉપયોગ કરીને તેના જે ઘાસ હોય છે અને ખતરનાક જે હાનિકારક જે છોડવા હોય છે, ઝાડવા હોય છે તેને પણ અમે દૂર કરી નાખીએ છીએ. તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? અહીંયા કહે છે કે તમારો ઓપિનિયન શું છે, શું પર્યાવરણ માટે બાળકો અને એડલ્ટો એટલે કે તરુણો કંઈ કરી શકે? વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ એન્વાયરમેન્ટ? એટલે આપણા તરફથી નાનકડી શરૂઆત કઈ હોવી જોઈએ આ પર્યાવરણને બચાવવામાં? પર્યાવરણને બચાવવામાં આપણા દરેક તરફથી નાનકડી શરૂઆત કઈ હોવી જોઈએ? ધીસ ઇઝ ધ ક્વેશ્ચન સ્પોકન બાય ધ ઇન્ટરવ્યુઅર ટુ અરુણ એન્ડ સી ધ આન્સર ઓફ અરુણ. ફર્સ્ટલી પહેલાં તો વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. આપણે પહેલાં તો વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ગાર્બેજ આઉટસાઇડ અવર હોમ. આપણે દરેકે આપણી ઘરની આજુબાજુ જે કચરો ફેંકીએ છીએ ને એ પહેલાંમાં પહેલી એ પ્રવૃત્તિને બંધ કરી દેવી જોઈએ. નેક્સ્ટ ત્યારબાદ વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. આપણે જે કચરો ઉત્પન્ન કરીએ છીએ તેનું પ્રમાણ ઘટાડવું જોઈએ. એવરી ડે વી જનરેટ ધ ટ્રેશ એટ અવર હોમ. Okay, so first of all we have to control our trash, means we have to control on our needs. That's why આપણે એવું કહી શકીએ કે જો આપણે આપણી જરૂરિયાતોને ઓછી કરીએ સો ઇટ મે બી અ ગુડ બિગિનિંગ ફોર ધ એન્વાયરમેન્ટ અને એ કદાચ પર્યાવરણની સારી શરૂઆત હશે. That's why we say that we should reduce the amount of trash we generate.
રિડ્યુસ એટલે ઓછો કરવો, ઘટાડવો. પહેલાં તો આપણે જે કચરો ઘરે ઉત્પન્ન કરીએ છીએ એમાં ઘટાડો કરવો જોઈએ. સ્ટ્રોઝ, ટિશ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક, ઓલ ધીઝ એન્ડ અપ ઇન લેક્સ એન્ડ દે કમ ફ્રોમ અવર હોમ્સ. અહીંયા કહે છે કે સ્ટ્રો હોય, રેપર હોય, કાં તો પછી એ બેટરી જ હોય, કાં તો ટિશ્યુ પેપર હોય, આ બધું જ આપણા ઘરોમાંથી તળાવ સુધી જાય છે. ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ એન્ડ ધીસ એક્ટિવિટી. આપણે અહીંયા આ પ્રવૃત્તિને બંધ કરી દેવાની છે કે આપણા ઘરમાંથી આવો કચરો જાય જ નહીં તો તળાવ સુધી એ જશે જ નહીં. ઇફ વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી, ધેટ ઇટસેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ. જો સી ધ આન્સર ઓફ અરુણ. અહીંયા બહુ વેરી ગુડ, વેરી ઇન્ટેલિજન્ટ આન્સર અરુણ આપે છે. કહે છે અરુણ અહીંયા આગળ, ઇફ યુ કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ, આપણે કચરાનો નિકાલ ઘરે જ કરી દઈએ. આપણે જે કંઈ કચરો થાય છે ઉત્પન્ન, એ કચરો આપણે ઘર આગળ જ ડિસ્પોઝ કરી નાખીએ, ઘર આગળ જ તેનો નાશ કરી નાખીએ. એન્ડ ઇફ યુ કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી, અને ખરેખર આપણે એને સુરક્ષાત્મક રીતે એ કચરાનો નિકાલ ત્યાં આગળ લાવી દઈએ, that itself is a great deal. તો એ તેની જાતે જ એક મોટી શરૂઆત ગણાશે. Why? Because what is the habit of the human beings? So human beings throw the trash outside their home area, and what happened during the monsoon season, okay, with the heavy floods, that kind of garbage or that kind of trashes which generated by us, it reached to the lake or water bodies, and that's why it become very spoiled, and mosquitoes produce, and many diseases are spread around our neighborhood also. So this is the answer, that first of all we have to reduce the trash, and whatever the trash of amount generated at our home, we have to dispose them first with a safely precaution. તો અહીંયા આગળ આપણે જે કચરો આપણા ઘરે ઉત્પન્ન થાય એને આપણે જો ખરેખર આપણે ઘરે જ એનો નિકાલ કરી નાખીએ, અથવા એને કૂડીદાની હોય, કૂડાદાનીની અંદર કચરો ફેંકીએ અને પછી એ સુકાય, ઇટ વોઝ અ ડ્રાય, સો વી કેન ફાયર ઇટ, ઓકે, વી કેન બર્ન ઇટ. આપણે એને સળગાવી શકીએ, અને જો એ ખરેખર લીલો હોય તો આપણે એને સૂકવીને પણ 1-2 દિવસ બાદ તેને સળગાવી શકીએ, અને આ રીતના આપણે એને ડિસ્પોઝ કરી નાખીએ તો ખરેખર આ પર્યાવરણ માટે એક બહુ મોટી ડીલ ગણાશે. Every student is welcome to volunteer with us in helping the environment. કહે છે કે અહીંયા આગળ દરેક સ્વયંસેવકનું અહીંયા આગળ સ્વાગત છે જે પર્યાવરણની મદદ કરવા માટે સ્વેચ્છાએ જોડાવા માગતા હોય. નેક્સ્ટ ક્વેશ્ચન, હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ મીન્સ જોડાવા માટે, ઇન સે અ વીક ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ. અહીંયા આગળ કહેવામાં આવે છે કે હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ. જો શાળામાં જતા બાળકોએ જોડાવવું હોય આ EFIની અંદર તો કેટલો સમય તેમને આપવો પડે? કમસે કમ એક અઠવાડિયું આ પર્યાવરણના માટે આપી શકાય. અહીંયા આન્સર આપે છે 4 hours અ વીકેન્ડ, એક વીકના અંતે 4 કલાક આપવા પડે. ધેટ ઇઝ 2 hours ઓન સન્ડે, 2 કલાક રવિવારે, એન્ડ 2 hours ઓન સેટરડે, અને બીજા 2 કલાક શનિવારે. વાય? બિકોઝ on Saturday maybe the half school, that's why the students can easily join the EFI and do his work, અને એ પોતાનું કામ કરી શકે છે. This small beginning is more than enough to ensure larger participation later. Right now if he or she start the small beginning, later on it become the large beginning. અત્યારે એ નાનકડી શરૂઆત કરશે તો પાછળ જતા એ મોટી ભાગીદારીમાં એ જોડાઈ શકશે. Now the last questions, how can students and schools join your fraternity? અહીંયા આગળ કહે છે કે આ તમારી સંસ્થા છે એમાં અમારા બાળકો અને સ્કૂલ કેવી રીતના જોઈન કરી શકે. ડુ યુ હેવ એની પ્રોગ્રામ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? તમારી પાસે એવો કોઈ પ્રોગ્રામ કે કોઈ ચેનલ ખરી કે જેથી તમારા કામને અમે તેમને બતાવી શકીએ, ઓળખાણ આપી શકીએ? તો તરત જ અહીંયા આગળ અરુણ આન્સર આપે છે કે યસ, હા, વી ઓફર ફેલોશિપ. અમે તો કહે છે ફેલોશિપ આપીએ છીએ, ભાગીદારી આપે છે ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ, કે જે વિદ્યાર્થીઓને રસ છે, જે વિદ્યાર્થીઓને EFIના કામમાં રસ હોય તેમને અમે પહેલાં જ ભાગીદારી આપીએ છીએ. અવર પ્રોગ્રામ લુક એટ યંગ એનિમલ લવર્સ. અમારો જે પ્રોગ્રામ છે એ એવા લોકોને શોધે છે કે જે યંગ એનિમલ લવર્સ હોય, પ્રાણી વર્ગ પ્રત્યે તેમને સહાનુભૂતિ હોય કાં તો પ્રેમ હોય. યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ,
બરાબર છે. કોઈ જેને જંગલી પ્રાણીઓની ફોટોગ્રાફી કરવાની પસંદ હોય, ફિલ્મ મેકર્સ જે લોકો મૂવી બનાવતા હોય, થિયેટર આર્ટિસ્ટ જે લોકો સિનેમાઘરોના આર્ટિસ્ટ કલાકારો હોય, એન્ડ સાયન્ટિફિક રિસર્ચ અને વૈજ્ઞાનિક સંશોધનકારીઓ હોય, અમે આવા લોકોને પહેલાં શોધતા હોઈએ છીએ. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીઝ એરિયાઝ, અમે આ પ્રકારના વિસ્તારમાં તેમને ટ્રેનિંગ આપીએ છીએ. એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ ઇન ઓલ અવર વર્ક, અને અમે અમારા દરેક કામમાં તેમને નિપુણતાથી જોડીએ છીએ, તેમને સામેલ કરીએ છીએ. અવર યંગેસ્ટ વોલન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3, અને અમારો જે યંગેસ્ટ, જે સૌથી નાનો વોલન્ટિયર છે, જે સ્વયંસેવક છે, એ 3જા ધોરણમાં અભ્યાસ કરે છે. સો હિયર અહીંયા વિદ્યાર્થી મિત્રો, અવર લેસન ઇઝ ઓલરેડી ઓવર. આપણો જે યુનિટ નંબર 3 છે એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ એ આગળ પૂરો થાય છે. નાઉ આઈએમપી શોર્ટ નોટ ફ્રોમ ધીસ લેસન. આપણે વાત કરીએ કે ભાઈ આ લેસનમાંથી કઈ આઈએમપી શોર્ટ નોટ પૂછાઈ શકે. ઇટ વિલ બી આસ્ક ઇન ધ એસએસસી બોર્ડ એક્ઝામિનેશન. જસ્ટ ટાઇટલ અરુણ ધેન EFI અથવા અરુણ EFI. તો વી હેવ ટુ ડિસ્ક્રાઇબ ધ હોલ નોટ ઓફ EFI, Arun's એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. સો આ આપણી એક શોર્ટ નોટ કદાચ આઈએમપીમાં આવે. ધેન વોટ વી હેવ ડિસ્કસ ઇન ધીસ લેસન, આપણે આ લેસનમાં કેટલી ચર્ચા કરી તો તેની આપણે વાત કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ, અરુણ વોઝ સ્ટુડન્ટ્સ વેન હી વોઝ ઇન સ્ટાન્ડર્ડ 7 હી હેડ જોઈન EFI. એને માત્ર 17 વર્ષ અહીંયા આગળ 7મા ધોરણમાં ભણતો હતો ત્યારે એને EFI જોડી હતી. આ એક કેવું છે, NGO છે, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે. વિધાઉટ પેઇંગ એની કાઇન્ડ ઓફ સેલરી, પર્સન ડુ હિમસેલ્ફ any kind of work for the environmental cause is known as the NGO work or EFI. Okay, then what happened? So in this lesson there are many questions asked by the interviewer, and Arun answer all the questions in a better way. And first of all, he described his activity, he described his parents, supportive parents, and help of his teacher also. Then what happened? Which kind of activity was taken by the EFI or his team of volunteers? It describing here: clean lake, beach, juice, plant trees, street, performing a street rule, etc. And after all, what happened? In our second part, we have already seen that which kind of garbage we found out in our lakes. કેવા પ્રકારનો કચરો આપણા ઘરેથી આપણા તળાવમાં જાય છે અને તળાવમાં કેવા પ્રકારનો કચરો જોવા મળે છે. અને હી હેઝ આન્સર્ડ ધેટ ઓલ કાઇન્ડ ઓફ ગાર્બેજ લાઇક ફ્રોમ ધ ડાયપર ટુ ટોર્ન આઉટ સ્લીપર, એટલે ડાયપરથી લઈને તૂટેલા ચંપલ સુધીનો બધો જ કચરો આપણને આ તળાવમાં જોવા મળે છે. અને ધેટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ઇઝ કેમ ફ્રોમ અવર હાઉસ, અને એ પ્રકારનો કચરો આપણા ઘરેથી આવેલો હોય છે. સો ફર્સ્ટ ઓફ ઓલ, what we should do? We have to reduce the trash amount of garbage at our home. પહેલાં તો આપણે જે કચરો આપણે જે જનરેટ કરીએ છીએ, પેદા કરીએ છીએ ઘરે, એને આપણે ઘટાડવાનું કામ કરીએ. સો ઇટ ઇટસેલ્ફ બીકમ અ ગ્રેટ ડીલ ફોર ધ એન્વાયરમેન્ટ. તો એની જાતે જ એક પર્યાવરણ માટે મોટી શરૂઆત હશે, મોટી ડીલ હશે. દેન વોટ હેપન? વી સ્પોઇલ ધ વોટર, એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. આપણે પાણીને બગાડીએ છીએ, અને પાણી એ જીવનનો મુખ્ય શું છે, આધાર છે. તો હાઉ કેન વી ડુ ધીસ લાઈફ? આપણે આવું કઈ રીતના કરી શકીએ? સો ધેટ્સ વાય વી clean the lake. So that's why birds, frogs and snakes can live life happily there. તો જેથી આ જે પક્ષીઓ હોય છે, ડેડકા હોય છે, સાપ હોય છે, એ પોતાની જિંદગી ત્યાં આગળ સારી રીતના જીવી શકે. So we have discussed this kind of activity in this unit number 3, an interview with Arun Krishna Murthy. Okay.